દક્ષિણ ગુજરાતની આ હાલત જોઈને એવું લાગે કે આ મેઘ તાંડવે બરબાદી મચાવી છે. જો તમે એવું માનતા હો તો ઊભા રહો. હજી આનાથી પણ ભયંકર આફત, આનાથી પણ ભયંકર ખાના ખરાબી આપને બતાવવી છે. વાત કરવી છે ઉત્તર ભારતના લોકોને આકાશી આફતે કેવા ધમરોળ્યા છે એની. પહાડોમાં હજી પણ જીવલેણ ભૂસ્ખલન ચાલુ છે. બીજી બાજુ વરસાદનું જોર તો છે જ, અને એમાં નેપાળના પાણીએ ઉત્તર ભારતમાં યુપી અને બિહારમાં હાહાકાર મચાવ્યો છે. બીજી બાજુ પર્યટન સ્થળો પર લોકોની બેદરકારી મુશ્કેલી બની રહી છે. આફત આસમાનની, પહાડથી મેદાન, પાણી જ પાણી. પહાડો પર થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ હજી રોકાઈ નથી. ફરી એકવાર જોશીમઠમાં બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના બની. પહાડનો એક મોટો હિસ્સો પડી જવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો. જગ્યા જગ્યા પર થતા ભૂસ્ખલન લોકો માટે જીવલેણ બની રહ્યા છે. બીજી બાજુ નેપાળમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે યુપી અને બિહારના હાલ પણ બેહાલ થયા છે. નેપાળથી નદીમાં છોડાતા પાણી અને ગંડક બેરેજમાંથી આવતા પાણીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી બિહારના કેટલાક વિસ્તારોમાં જળતાંડવ શરૂ કર્યો છે. યુપીના સિદ્ધાર્થનગર અને ગોરખપુરમાં રાપ્ત નદીના રૌદ્ર રૂપે ડરનો માહોલ ઊભો કરી દીધો છે. સિદ્ધાર્થનગરમાં પૂરના પાણીએ 25 જેટલા ગામને ઘેરી લીધા છે. ગામોમાં ગળાડૂબ સ્થિતિ જોવા મળી રહી છે. ગોરખપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. રાપ્તી નદી જોખમી જળસ્તરથી 23 સેન્ટીમીટરથી ઉપર વહી રહી છે. યુપીના શાહજહાંપુરમાં ડૂબાડૂબ સ્થિતિ દેખાઈ રહી છે. ગરગા નદીનું જળસ્તર વધતા શાહજહાંપુરમાં આફત આવી છે. બીજી બાજુ ઉપરવાસના પાણીથી બિહારના કેટલાક જિલ્લામાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. કોસી નદી કોપાયમાન થતાં સહરસાના હાલ બેહાલ થયા છે, જ્યારે બગાહામાં ગંડક નદી જોખમી રીતે વહેતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. બેરાજથી પાણી છોડાતા ગંડક જોખમી બની છે. આ બધા વચ્ચે પર્યટન સ્થળ પર લોકોની બેદરકારી તેમના જીવ માટે જોખમી બની રહી છે. બિહારના રોહતાસના તુતલા ભવાની વોટરફોલમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ. લોકો તુતલા ભવાની કુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ સામાન્ય હતો, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતા 6 જેટલા સહેલાણી ફસાઈ ગયા હતા. જેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે દોરડાની મદદથી સહેલાણીઓનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ વરસાદી માહોલમાં પાણી આફત બન્યું છે. ક્યાંક આ પાણી પહાડો તોડે છે, ક્યાંક નદીમાં આવેલા પાણી ગામોના ગામ ડૂબાડે છે. બીજી બાજુ પર્યટન સ્થળ પરના પાણી બેદરકાર લોકો માટે આફત બની રહ્યા છે. ત્યારે પાણીયારી આફતથી લોકોએ થોડા સાવધાન રહેવાની હવે જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.